તો કેમ છો મિત્રો? તો તમે જોઈ રહ્યા છો મેરા સફર વ્લોગ ને આજે આપણે જઈ રહ્યા છે સારંગપુર અને ત્યાંથી પણ બીજી ઘણી બધી જગ્યાએ જવાના છે અને આજે જાણીશું આપણે સારંગપુરનો ઇતિહાસ, વાર્તાઓ, કથાઓ અને ત્યાં શું બન્યું હતું અને કેવી રીતે મંદિરની સ્થાપના થઈ તે બધું જ આપણે જાણીશું આ વિડીયોમાં. તો વ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો. હમણાં આપણી ગાડી નીચે નારિયેલ મૂકવામાં આવી રહ્યું છે કારણ કે એવું માનવામાં આવે છે કે કોઈ પણ શુભ શરૂઆત કરતાં પહેલાં કે કંઈક ફરવા જતાં પહેલાં ભગવાનનું નામ લેવું આવશ્યક છે કે જેનાથી આપણી યાત્રા સુખમય અને શાંતિમય પતી જાય. તો બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. તો ચાલો હવે જાણીશું આપણે સારંગપુરનો ઇતિહાસ. ભગવાન સ્વામિનારાયણ અનેકવાર સારંગપુર ગામમાં પધાર્યા હતા. તેમણે આ જ ભૂમિ પર વંચામૃત, ઉદ્બોધન અને શુદ્ધ સ્વરૂપે ઉત્સવોને ઉજવવાનો આરંભ કર્યો. ભગવાન સ્વામિનારાયણ પણ તેમના સંતો સાથે સારંગપુર પધારી અહીં વસતા ગ્રામજનોની ભક્તિ સ્વીકારી તેમને સદ્ધર્મ અને શ્રદ્ધાલયોનું સિંચન કરતા ભગવાન સ્વામિનારાયણે અહીંના ભક્તોને આશીર્વાદ આપતા જણાવ્યું કે આ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થશે અને સૌના દુઃખ દૂર કરે તેવા દેવ બિરાજશે. ભગવાન સ્વામિનારાયણના ધામગમન બાદ તેમના જ અગ્રણીય સંતર્વ્ય સદગુરુ શ્રી શ્રી ગોપાળનંદ સ્વામીએ એક સમયે સારંગપુર ગામમાં પધાર્યા. તેમના દર્શન માટે ગામમાં રહેતા હરિભક્ત વાઘા ખાચર અને ગામના અન્ય લોકો પધાર્યા. અષ્ટાંગ પ્રણામ કરી તેઓ સ્વામીની સમીપ બેઠા. ગોપાળનંદ સ્વામીએ સહજ સ્વભાવે પૂછ્યું કે વાઘા ખાચર સર્વ કુશળ મંગળ તો છે ને? સ્વામીશ્રીના આ સવાલથી વાઘા ખાચરના ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ દેખાઈ. વાઘા ખાચરે અતિદીન સ્વરે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે હે ગોપાળનંદ સ્વામી, પાછલા 3 વર્ષથી દુકાળના કારણે ગામ લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક થઈ ગઈ છે. અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ સંતો ક્યારેક સારંગપુર આવે છે પરંતુ રોકાણ નથી કરી શકતા. તે કારણે સત્સંગ પર દુકાળ થયો છે. ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીપુર સારંગપુર ગામ અને ગામના લોકોની નાજુક પરિસ્થિતિ સાંભળી સદગુરુ સંત ગોપાળનંદ સ્વામીનું હૃદય કરુણાથી પીગળી ગયું. તેમણે વાઘા ખાચરને કહ્યું, સારંગપુર નિવાસીઓનો હું તમને પ્રતાપી દેવના સ્થાપના અહીં કરી આપું છું, જે તમારા બધા જ કષ્ટો અને પીડાનું ભંજન કરશે. તેમના દર્શન કરવાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. પહેલા તો વાઘા ખાચર અને ગામના લોકોને આ વાતમાં સમજ પડી નહીં. તેથી સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું, તમારા બધા કષ્ટોનું ભંજન કરવાના શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સારંગપુરમાં કરું છું. તેમની મૂર્તિના દર્શન કરવાથી તમારા કષ્ટો સર્વદા માટે મટી જશે. આ વાત સાંભળીને વાઘા ખાચર ભાવ વિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી પોતાનું પ્રતિનિધિત્વ માનવા લાગ્યા. ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને તે પ્રમાણે જ મૂર્તિ નિર્માણ કરવાનું કહ્યું. આ મૂર્તિનું નિર્માણ અને મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયું. પરમ ઐશ્વર્ય મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળનંદ સ્વામીના હસ્તે જે કાર્ય થઈ રહ્યું હોય તેમાં કયું વિઘ્ન આવી શકે? મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સર્વ 1905ના આસો વદ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી મહાન પ્રતિષ્ઠા ઉત્સવ યોજી સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા વિધિનો આરંભ થયો. પ્રતિષ્ઠા સમયે ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર સદગુરુ સંત ગોપાળનંદ સ્વામી દ્રષ્ટિકા ટેકા માટેની લાકડી પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રાટક વિધિ આરંભ કરતા હનુમાનજી મહારાજનું આહ્વાન કર્યું. થોડી જ ક્ષણમાં હનુમાનજી મહારાજનો મૂર્તિમાં પ્રવેશ થતાં જ મૂર્તિ કાપવા લાગી. શંખનાદ અને ઘંટનાદ સાથે ચારે દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો. સદગુરુ શ્રી ગોપાળનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવા, અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાની કોઈ પણ પ્રકારના દુઃખ, કષ્ટ, પીડા લઈને આવે તે
તમામ આપના દર્શનથી દૂર થાય અને તેમનું રક્ષણ થાય, તેઓ સુખ સંપન્ન થાય તે માટે હે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આપ સદાય અહીં બિરાજો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જયના ગગનભેદી જયનાથ સાથે સાળંગપુરના હનુમાન દાદા બિરાજ્યા. ત્યાર પછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા ટેકાન માટેની લાકડી હતી તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારની ઉપદ્રવો દૂર થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરંત જ ઉપદ્રવ શાંત થઈ જશે. ભગવાન સ્વામિનારાયણે સાળંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું અને તેમના સંત ગોપાનંદ સ્વામીએ અહીં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી સાળંગપુર ધામ બનાવ્યું. બોલો શ્રી સાળંગપુરવાળા કષ્ટભંજન દેવની જય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકે હું જ્યારે બી વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. ચાલો ફ્રેન્ડ્સ, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.